સ્વચ્છ સિટી તરીકે નંબર 1નો દરજ્જો મેળવનાર સુરત સિટીમાં પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવા છતાંય કેટલાક કારણોસર શહેરીજનોને સુવિધાઓ માટે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। 10,000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા શહેરીજનોની પ્રાથમિક સુવિધા માટે મોટું બજેટ ફાળવે છે, જેમાં પણ ખાસ કરીને ડ્રેનેજ, રોડ અને પીવાના પાણી સહિતની સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે। જોકે તે છતાંય કેટલાક કારણોસર શહેરીજનોને સમસ્યાઓ નડી રહી છે, જેમાં સૌથી વધુ સમસ્યા ડ્રેનેજ સંબંધિત લોકો દ્વારા નોંધાવવામાં આવી છે। પાલિકાએ લોકોની ફરિયાદ સાંભળવા માટે ઓનલાઈન, ઓફલાઈન અને વોટ્સએપ ચેટબોટ સહિતની સેવાઓ શરૂ કરી છે। વિપક્ષના કોર્પોરેટર મહેશ અણઘણે આ અંગે સામાન્ય સભામાં મનપાની કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા અને શહેરીજનોને થઈ રહેલી અસુવિધાનો મુદ્દો પણ ઉચક્યો હતો। તેમણે ગેરકાયદેસર બાંધકામોની ફરિયાદ અંગે પણ આરોપ મૂકતા જણાવ્યું હતું કે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો તપાસ વગર જ દફતરે કરી દેવામાં આવે છે, જે અંગે પાલિકાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો। હાલમાં જે વિપક્ષના સભ્યો દ્વારા ફરિયાદોની વાત કરવામાં આવી છે તે ફરિયાદનો સમયગાળો કોઈ 2-4 મહિનાનો નહીં પણ લગભગ 4 વર્ષનો સમયગાળો છે અને આ 4 વર્ષની અંદર જે કોઈ પણ ફરિયાદો નોંધાઈ છે તે ફરિયાદોનો મહદઅંશે મોટાભાગે નિકાલ પણ કરી દેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગની જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી રોજિંદી પ્રકારની હોય છે અને મેન્ટેનન્સની કામગીરી હોય છે, જેમ કે કુંડીઓ સફાઈ કરવાની, ગટર લાઇનની અંદર નેટવર્કમાં કચરું ભરાયું તે દૂર કરવાનું, ગટરો ઉભરાવી, વરસાદી પાણીનો ભરાવો થવો, આમ રૂટીન પ્રકારની મેન્ટેનન્સની કામગીરી હોય છે। અને મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરમાં વસતા સુરતના નાગરિકો સરળતાથી અને સુલભતાથી પોતાની ફરિયાદો રજૂ કરી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ એપ પણ આપવામાં આવ્યું છે અને ડ્રેનેજ વિભાગની હેલ્પલાઇન નંબર પણ છે અને તેથી સુરતના નાગરિકો સરળતાથી પોતાની ફરિયાદો નોંધાવી પણ શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે। વિપક્ષના સભ્ય દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યો છે તેઓ ખુલાસો નથી કર્યો કે તેમાંથી કેટલા ફરિયાદનું નિરાકરણ થયું છે। મને કહેતા આનંદ થાય છે કે આજે 31મી મેના રોજ સુરત મહાનગરપાલિકાના દફતરે ઓનલાઈન ફરિયાદોમાંથી ફક્ત 600 ફરિયાદ જેટલી પેન્ડિંગ ફરિયાદો છે, જે પણ ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે। અહીં વિશેષ વાત મારે એ કરવી છે કે જે સમયગાળા દરમિયાન ફરિયાદો નોંધાવવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે 2020માં 326 ચોરસ કિલોમીટર જેટલો હતો તે આજે વધીને 461 ચોરસ કિલોમીટર જેટલો થઈ ગયો છે, એટલે કે લગભગ 146 ચોરસ કિલોમીટરનો વધારો સુરત મહાનગરપાલિકાના હદમાં થયો છે। ત્યારે સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો, નવા ગામડાઓમાં ડ્રેનેજ અને સ્ટોમની સુવિધાઓ કાં તો અપૂરતી હોઈ શકે છે અથવા નહીં હોય અને તેથી સ્વાભાવિક છે કે આ વિસ્તારોમાંથી ડ્રેનેજ અને સ્ટોમની ફરિયાદોનું પ્રમાણ થોડું ઘણું વધારે હોઈ શકે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ તમામ નવા વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટોમની સુવિધાઓ ઝડપથી પ્રાપ્ત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હાલ મોટાભાગના વિસ્તારોમાં આ નેટવર્ક નાખવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારોને પણ સ્ટોમ અને ડ્રેનેજ નેટવર્કના જોડાણથી જોડી દેવામાં આવશે। ભરી માતાની જે ફરિયાદો અને રજૂઆતો થઈ છે તે તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં જમીનની માલિકીને લગતા પ્રશ્નો અને કેટલીક કોર્ટ મેટરો ચાલી રહી હોવાના કારણે પ્રશ્ન ગૂંચમાં પડ્યો હતો, પરંતુ કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરીને આ ફરિયાદનો તાકીદે નિકાલ આવે અને લોકોને સુખાકારીમાં વધારો થાય તે માટેની કામગીરી કરવા માટે સૂચના આપી દીધી છે।